આપણી સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે ટોપ સ્ટોક્સની વિગત લઈને. તૃપ્તિ, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ આજે કયા કયા સ્ટોક્સ પર નજર રાખવાની છે? ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, આજે આપણે શરૂઆત ખાસ કરીને ઓએમસીસ કંપનીથી કરશું. તો ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે સાઉદી આરામકોએ અહીંયા એશિયાના દેશો માટે તેમના ક્રૂડના પ્રાઇઝીસ જે છે તે અહીંયા તેમને $11 તેવો મોટો ઘટાડો કરી રહ્યા છે. જે પ્રાઇઝીસ જે છે તે ઓગસ્ટથી અહીંયા લાગુ થશે. અહીંયા સૌથી મોટો ફાયદો જે છે તે ઓએમસીસ કંપનીને જોવા મળશે, કારણ કે કાચા માલના પ્રાઇઝીસમાં જે ઘટાડો છે જેને કારણે કરીને કંપનીના માર્જિન્સ છે તેમાં એક સારો આપણને એક સુધારો જોવા મળશે. અને સૌથી વધુ ફાયદો અહીંયા રિલાયન્સમાં પણ આપણને જોવા મળી શકે છે, કારણ કે એનું મેઇન કારણ એ છે કે રિલાયન્સ જે છે તે સૌથી વધારે જે પ્રોડક્ટ જે છે તે ખાસ કરીને સાઉદી આરામકો પાસેથી તેઓ ખરીદતા હોય છે. અને દુનિયાનું સૌથી મોટું એક સિંગલ લોકેશન રિફાઇનિંગ કોમ્પ્લેક્સ જે જામનગરમાં તે ધરાવી રહ્યા છે, જેને કારણે આજે ઓએમસીઝ અને રિલાયન્સ આ બંને જ કાઉન્ટર્સ ખાસ એક ફોકસમાં જોવા મળશે. ત્યારબાદ નજર બની રહી છે એ છે ટાઇટન્સ પર. કંપનીએ પોતાના Q1 બિઝનેસ અપડેટ્સ નંબર અહીંયા જાહેર કર્યા છે. સ્થાનિક બિઝનેસ આવક ગ્રોથ કરશું 37% વધી છે. ઇન્ટરનેશનલ બિઝનેસની આવકના ગ્રોથની વાત કરશું તો 128% અહીંયા વધતી જોવા મળી રહી છે. કન્ઝ્યુમર બિઝનેસમાં પણ ગ્રોથની વાત પર નજર કરશું, 41% છે. જ્વેલરી સેગમેન્ટ પર નજર કરીએ ત્યાં પણ ગ્રોથ 39% આપણને જોવા મળી રહ્યો છે. કંપનીના વોચ સેગમેન્ટ પર નજર કરશું 23%નો ત્યાં પણ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈ કેર સેગમેન્ટમાં પણ અગર ગ્રોથની વાત કરીએ તો અહીંયા આપણને 23%નો સારો એવો અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે. કંપનીએ સ્થાનિક સ્ટોર્સની વાત કરશું તો 77 અને ઇન્ટરનેશનલમાં 1 સ્ટોર્સ તેમને અહીંયા ઓપન કર્યા છે. સ્ટોર્સની કુલ સંખ્યા હવે અહીંયા આપણને 3680 થતી જોવા મળી રહી છે. એટલે એક્સપેક્ટેશન કરતાં ઘણા સારા આપણને ટાઇટન્સના Q1ના બિઝનેસ અપડેટ નંબર પણ જોવા મળી રહ્યા છે. સાથે બ્રોકરેજ રિપોર્ટ આવે છે ત્યાં એકવાર નજર કરશું. CLSA અહીંયા ટાઇટન માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. તેમને લક્ષ્યાંક $5249 પ્રતિ શેર કર્યા છે. નોમુરા તરફથી પણ અહીંયા આપણને ખરીદદારીની સલાહ જોવા મળી રહી છે. ટાઇટન માટે લક્ષ્યાંક તેમને $5000 પ્રતિ શેર કર્યા છે. મોર્ગન સ્ટેનલી પર નજર કરશું. તેમને અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને $5182 પ્રતિ શેર કર્યા છે. અહીંયા ખાસ કરીને તેમનું કહેવું છે કે કંપનીના Q1ના અપડેટ જે છે તે ખૂબ જ સારા રહ્યા છે. કંપનીના દરેક બિઝનેસ સેગમેન્ટમાં ઘણું જ એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે ટ્રેન્ટ પર. ટ્રેન્ટમાંના પણ અહીંયા આપણને Q1 બિઝનેસ અપડેટ નંબર આવતા જોવા મળી રહ્યા છે. કંપનીની Q1માં સ્ટેન્ડ અલોન આવક જે છે અહીંયા 19% વધી છે. કંપનીએ વેસ્ટ સાઇડનો 1 અને ઝુડિયોના 19 સ્ટોર્સ તેમને ઓપન કર્યા છે. 30 જૂન સુધીના પોર્ટફોલિયોની જે કુલ સ્ટોરની સંખ્યા જે છે અહીંયા આપણને 1312 થતી જોવા મળી રહી છે. પરંતુ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણને થોડા મિશ્ર આવી રહ્યા છે, કારણ કે મોર્ગન સ્ટેનલી ડેફિનેટલી ટ્રેન્ટ માટે તેઓ અહીંયા ઓવરવેટ રેટિંગના રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને અહીંયા $3151 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્લાઇડલી આવક જે છે, આવક ગ્રોથ જે છે તે અનુમાન કરતાં થોડીક નીચે આવી છે. અને ખાસ કરીને ડેફિનેટલી કંપનીએ નવા સ્ટોર્સ ઓપન કર્યા છે, પરંતુ એપિટા માર્જિનને લઈને જે છે તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે 100 બેસિસ પોઈન્ટની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં બર્નસ્ટેન્ડ તરફ પણ આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ અહીંયા ટ્રેન્ટ માટે જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને $3500 પ્રતિ શેર કર્યા છે, પરંતુ સિટીએ વેચવાલીની સલાહ આપી છે. અહીંયા પણ તેમને સેમ એક્ઝામ્પલ આપ્યું છે, તેમને ઉદાહરણ આપ્યું છે. તેઓ કહી રહ્યા છે કે જે આવક જે છે તે અનુમાન કરતાં અહીંયા સ્લાઇડલી ઓછી આવી છે અને લક્ષ્યાંક તેમને $2733 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે જુબિલન્ટ ફૂડ માટે. અહીંયા પણ Q1 બિઝનેસ અપડેટ નંબર્સ છે. અહીંયા Q1માં કન્સો આવક લગભગ 14% વધી છે વાર્ષિક ધોરણે. સ્ટેન્ડ અલોન આવક 9% વધી છે. Q1માં ડોમિનોઝ ઇન્ડિયા લાઇક ફોર લાઇક ગ્રોથ જે છે અહીંયા લગભગ આપણને 2.5% જોવા મળ્યો છે. કંપનીને કુલ સ્ટોર્સ જે સંખ્યાનો ઉમેરો કર્યો છે, નવા સ્ટોર્સ ખોલ્યા છે તે 76 છે. કંપનીની હવે કુલ સ્ટોરની સંખ્યા જે છે તે લગભગ અહીંયા 3712 થતી આપણને જોવા મળી રહી છે. ડોમિનોઝ ઇન્ડિયાએ લગભગ Q1માં 58 નવા સ્ટોર્સ તેમને ઓપન કર્યા છે અને હવે કુલ સંખ્યા જે છે તે અહીંયા આપણને 2513 થતી જોવા મળી રહી છે. પરંતુ અગર આપણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં આપણે અગર યુરેશિયાની વાત કરશું, ત્યાં લાઇક ફોર લાઇક ગ્રોથ અહીંયા લગભગ 0.5%નો એક ઘટાડો અહીંયા આપણને જોવા મળ્યો છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ પર ખાસ નજર કરશું તો મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને $486 પ્રતિ શેર કર્યા છે. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા લક્ષ્યાંક પર નજર કરશું તો 520 પ્રતિ શેરના તેમના તરફથી લક્ષ્યાંક જોવા મળી રહ્યા છે.
અહીંયા તેઓ ખાસ કરીને એક પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q1માં સ્ટેન્ડ અલોન આવક જે છે અનુમાનથી અહીંયા સારા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે કલ્યાણ પર. અહીંયા પણ કલ્યાણ જ્વેલર્સે પોતાના Q1 બિઝનેસ અપડેટ નંબર જાહેર કર્યા છે. કંપનીનો ભારતીય બિઝનેસમાં વાર્ષિક ધોરણે 38% ગ્રોથ નોંધાયો છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથની વાત કરશું લગભગ 28% છે. અધિક માસ હોવા છતાં પણ કંપનીનું કહેવું છે કે ગ્રોથનું મોમેન્ટમ જે છે અહીંયા જાળવી રાખ્યું છે. અને ખાસ કરીને અગર જો તેમના અન્ય બિઝનેસની અગર જો વાત કરશું ઇન્ટરનેશનલ બિઝનેસની અગર જો વાત કરીએ છીએ તો 35% અહીંયા આપણને બિઝનેસ ગ્રોથ જે છે અહીંયા જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીના આપણે કેન્ડરની વાત કરશું, તેમના કેન્ડર સ્ટોર્સ જે છે ત્યાં પણ અહીંયા 5નો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેની આવક લગભગ અહીંયા આપણને 112% વધતી જોવા મળી રહી છે. કન્સો આવકમાં ઇન્ટરનેશનલ બિઝનેસનું યોગદાન લગભગ અહીંયા આપણને 14% જોવા મળી રહ્યું છે. ત્યારબાદ કોચિન શિપયાર્ડ પર નજર બની રહી છે. અહીંયા નોન રિટેલ માટે આજે OFS ખુલ્યો છે. સરકાર OFS દ્વારા અહીંયા 5.04%નો હિસ્સો તેઓ વેચી રહ્યા છે. બેઝ સાઇઝ જે છે તે 2.52% છે. ગ્રીન સુ ઓપ્શન પણ અહીંયા રાખવામાં આવ્યું છે જે લગભગ 2.52%નું છે. અગર ફ્લોર પ્રાઇસની વાત કરશું તે ₹1400 છે, એટલે કે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 7% ડિસ્કાઉન્ટ પર આપણને જોવા મળી રહ્યો છે અને સરકાર પાસે હાલમાં કંપનીમાં લગભગ તેઓ 68% હિસ્સો તેઓ ધરાવી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે વરુણ બ્રેવરેજીસ પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. અહીંયા કંપની અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કેન્યાની સબસિડરી દેવ્યાની ફૂડ્સમાં કંપની જે છે તેનો બિઝનેસ જે છે અહીંયા ખરીદવા જઈ રહી છે. લગભગ 305 કરોડમાં તેઓ ખરીદશે. ખાસ કરીને કંપની જે છે તે બેવરેજીસ, જ્યુસ અને તેમના પેકેજ ડ્રિંકિંગ વોટર બિઝનેસ છે તે પૂરો તેઓ અહીંયા ખરીદવા જઈ રહી છે. અને ત્યાં બ્રોકરેજ રિપોર્ટ સેલેસે તરફથી આવ્યું છે. તેમને પણ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમના તરફથી ₹654 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે આ જે અધિગ્રહણ થઈ રહ્યું છે જે આવનારા સમયમાં કંપનીના કેન્યામાં પોતાની એક સ્ટ્રેન્થ જે વધુ મજબૂત થશે અને આફ્રિકામાં પણ તેમનું મેન્યુફેક્ચર અને ડિસ્ટ્રીબ્યુશન જે ફૂટપ્રિન્ટ છે તેમાં પણ એક સારી એવી મજબૂતી આવનારા સમયમાં જોવા મળી શકશે. અધિગ્રહણને લઈને એક પોઝિટિવ આપણને અપડેટ આવતી જોવા મળી રહી છે. ત્યારબાદ અપોલો માઇક્રો સિસ્ટમ પર પણ નજર બની રહી છે. અહીંયા ફંડ એકત્ર કરવાની મંજૂરી મળવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. બોર્ડે અહીંયા ₹3,322 કરોડ એકત્ર કરવા માટે મંજૂરી આપી દીધી છે. પ્રેફરન્શિયલ ઇસ્યુ વોરંટ દ્વારા અહીંયા પૂરું ફંડ એકત્ર કરવા માટે બોર્ડ મંજૂરી આપી છે. 416.60 પ્રતિ શેરના ભાવ પર અહીંયા ફંડ એકત્ર કરશે. પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા ₹951 કરોડ અહીંયા એકત્ર કરશે. કન્વર્ટેબલ વોરંટ દ્વારા અહીંયા ₹2371 કરોડ એકત્ર કરવા જઈ રહ્યા છે અને એટલું જ નહીં, કુલ 55 નોન પ્રમોટર્સ રોકાણકારોને અહીંયા તેઓ શેર જે તે તેઓ ફાળવશે અને 5.69 કરોડ કન્વર્ટેબલ અહીંયા વોરંટ પણ અહીંયા ઇસ્યુ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર ગઈકાલે શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર કરતું જોવા મળી રહ્યું હતું. આજે જોવાનું છે કે બજાર આ ન્યૂઝને હવે કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે દિલીપ બિલ્ડકોઇન પર. અહીંયા પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીને અહીંયા બેંગલુરુ વિજયવાડા એક્સપ્રેસ વે પેકેજ 7 માટે કંપનીને અહીંયા સર્ટિફિકેટ મળ્યું છે અને કંપની જે પૂરો હાઈવે જે બનાવેલી છે તેની પાછળનો જે ખર્ચ જે છે તે 780 કરોડનો છે અને આ પ્રોજેક્ટથી કંપનીની કમર્શિયલ ઓપરેશન જે છે અહીંયા વધુ મજબૂત થવાની અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. ઝેનટેક પર પણ અહીંયા નજર બની રહી છે. કંપની પોતાની ક્ષમતા વિસ્તાર જે છે તેમને અહીંયા વધારી છે. તેમની સબસિડરી અહીંયા વેન્ટર ટેકનિક્સ છે તે ડ્રોન પ્રોપલ્શન ઉત્પાદન ક્ષમતા અહીંયા વાર્ષિક ધોરણે 3 લાખ યુનિટ સુધી વધારી છે. અહીંયા કંપનીનું કહેવું છે કે ભારતની આ સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ડ્રોન પ્રોપલ્શન મેન્યુફેક્ચરર કંપનીમાંની એક કંપની છે. ખૂબ જ એક પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે પણ આપણે આ જોયું કે કાઉન્ટર લગભગ 6% પોઝિટિવ ઝોન સાથે આપણને બંધ થતા જોવા મળ્યું હતું. આજે પણ અહીંયા આપણને એક સારા એવા સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે બ્લુ જેટ હેલ્થ કેર પર. અહીંયા કંપનીએ પોતાનો QIP લોન્ચ કર્યો છે. ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 531.70 પ્રતિ શેર છે અને ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આપણને જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ આ કાઉન્ટર ખાસું એવું આપણને પોઝિટિવ જોવા મળ્યું હતું. આજે પણ પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. અને છેલ્લે મારા તરફથી જે નજર બની રહી છે એ છે SEPC. અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર જે મળી રહ્યા છે, જે ખાસ કરીને અધિગ્રહણ માટે અહીંયા મંજૂરી મળી છે. બોર્ડે તેમને UAEની કંપની એવેનિયર ઇન્ટરનેશનલમાં 90% હિસ્સો જે છે તે ખરીદવા માટે અહીંયા મંજૂરી આપી છે. અહીંયા 1530 કરોડના સ્વેપ કરવામાં આવશે અને 153 કરોડના પ્રેફરન્શિયલ શેર અહીંયા ઇસ્યુ કરવામાં આવશે. અહીંયા ઓથોરાઇઝ કેપિટલ વધારીને લગભગ 6000 કરવા માટે પણ બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. એટલું જ નહીં, કંપનીને દેવું વધારવા માટે અને ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે તેને વધારવા માટે પણ અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે.
કાઉન્ટર માટે ખરેખર એક ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણને અહીંયા બોર્ડ પાસેથી જોવા મળી રહ્યા છે અને મંજૂરી મળી છે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. એટલે ડેફિનેટલી નીરજ, આજે ઘણા બધા સ્ટોક્સી ન્યૂઝ હતા, ખાસ કરીને ઓએનસીસ કંપનીઓ જે છે અને ટાઇટન છે, કલ્યાણ જ્વેલર્સ છે, આ દરેક પર આપણને સારી એવી એક્શન આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે. જે તૃપ્તિ, આભાર આપનો અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે. તો જો ઘણા બધા સ્ટોક્સ